આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3 અધ્યાય 37। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, જયાદેવીએ પ્રબોધિની એકાદશીના દિવસે પ્રાતઃકાળે સ્નાન કરીને શ્રી યોગેશ્વર ભગવાનનું પૂજન કર્યું। પછી તેમણે સર્વત્રોભદ્ર મંડળમાં સુવર્ણ નિર્મિત યોગેશ્વર ભગવાન તેમજ ધર્મ ભક્તિનું પૂજન કર્યું। પંચામૃત, ચંદન અને સુગંધિમાન પુષ્પો, ધૂપ, દીપ વગેરે ઉપહારો તેમજ ફળો અર્પણ કરીને પૂજન કર્યું। પછી પ્રેમથી આરતી ઉતારી મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરીને પ્રણામ કર્યા। પછી ભગવાન શ્રી હરિની પ્રસન્નતાને અર્થે મહાદાન કર્યા। 10 પ્રકારની ધેનુ તેમજ 10 પ્રકારના મેરુના દાન કર્યા। તેમાં પ્રથમ તો ગાયના છાણથી લીપેલી ભૂમિ ઉપર દર્ભ સ્થાપન કર્યા। પછી ઉત્તર દિશા તરફ ચરણ ને પૂર્વ દિશા તરફ મુખવાળી 10 ગાયોની કલ્પના કરી। ત્યારબાદ 4 ભાર પરિમિત ગોળધેનુ બનાવી અને 1 ભાર પરિમિત સુંદર વત્સનું નિર્માણ કર્યું। આમ વત્સ સહિત ગાયને મહામૂલ્ય સૂક્ષ્મ વસ્ત્ર વીંટાળીને અનેક પ્રકારના રત્નો અને મણિઓથી અલંકૃત કર્યા। પછી વત્સે સહિત ગાયના કર્ણને છીપથી, ચરણને શેરડીના દંડથી, નેત્રને વિશુદ્ધ મોતીથી, પૃષ્ઠ ભાગને ત્રાંબાથી, પુચ્છને રેશમી વસ્ત્રથી, ગળે લટકતી ગોધડીને શ્વેત કામળીથી, શિંગને સુવર્ણથી, ખરીઓને રજતથી, તેમજ ભ્રુકુટીને વિદ્રુમથી કલ્પના કરીને અનેકવિધ અલંકારોથી અલંકૃત કરી કાંસાનું ઉત્તમ દોહનપાત્ર કરાવ્યું। આ પ્રકારે ગાય તેમજ વત્સનું નિર્માણ કરી આદરપૂર્વક તેમનું પૂજન કર્યું। તેમજ ઘૃતધેનુ, ક્ષીરધેનુ, શર્કરાધેનુ, તિલધેનુ, મધુધેનુ, રસધેનુ, દધિધેનુ, જળધેનુ અને સુવર્ણધેનુનું શાસ્ત્રોક્ત વિધિ અનુસારે યથાયોગ્ય નિર્માણ કર્યું। તે ધેનુના મધ્યે ઘૃતધેનુની વિધિમાં 4 ભાર પરિમિત ઘીથી ભરેલા કળશોનું સ્થાપન કર્યું। 1 ભાર પરિમિત ઘીથી વત્સ બનાવ્યો ને બીજી વિધિ પૂર્વની માફક જ કરી। આ પ્રકારે બુદ્ધિમાન જયાદેવીએ મહારાજાઓ પણ જે દાન ન કરી શકે તેવા પ્રકારનો સર્વ વિધિ કર્યો। આ સર્વ પ્રકારની ધેનુના મધ્યે દ્રવીભૂત ઘૃતાદિક દ્રવ્યના ઘડાઓ સ્થાપન કર્યા। તિલ, ગોળ તેમજ શર્કરાના ઢગલા કર્યા। તેમજ ચોથા ભાગના ઘૃતાદિકથી બનાવેલા વત્સનું સ્થાપન કર્યું। પછી 4 પલ પરિમિત સુવર્ણથી સ્વર્ણધેનુની રચના કરીને 1 પલ પરિમિત સુવર્ણથી વત્સની રચના કરી। તેમજ સમસ્ત ગાયોને વસ્ત્ર આભૂષણથી અલંકૃત કરી। હે રાજન, આમ જયાદેવીએ 10 પ્રકારની ગાયોનું પૂજન કર્યું। તેમજ શ્રી હરિની પ્રસન્નતાને અર્થે વિપ્રોનું પૂજન કરી તેઓને સર્વ ગાયો દાનમાં અર્પણ કરી। ત્યારબાદ તેમણે વૃક્ષ તેમજ સરોવરથી શોભતા અનેક પ્રકારના વસ્ત્રથી અલંકૃત કરેલા 10 મેરુ પર્વતોની કલ્પના કરી। જેમાં પ્રથમ ધાન્યનો પર્વત, બીજો લવણનો, ત્રીજો ગોળનો, ચોથો સુવર્ણનો, પાંચમો તિલનો, છઠ્ઠો કપાસનો, સાતમો ઘીનો, આઠમો રત્નનો, નવમો રૂપાનો અને 10મો શર્કરાનો પર્વત। આ પ્રકારે 10 પ્રકારના પર્વતોની વિધિ પ્રમાણે સ્થાપના કરી। પછી શ્રી વાસુદેવ ભગવાનના મંદિરની આગળ આંગણામાં સુશોભિત મંડપની રચના કરાવી। તે મંડપના મધ્ય ભાગમાં ગાયના છાણથી લીપેલી ભૂમિ ઉપર કોમળ દર્ભની પથારી કરી।
દર્ભ પાથરેલી ભૂમિના મધ્ય ભાગમાં 1000 દ્રોણ પરિમિત ધાન્યનો મેરુ પર્વત બનાવ્યો. તે પર્વતની પૂર્વ દિશામાં મોતી, વજ્ર વગેરે ધાતુ રત્નોની સ્થાપના કરી. પછી દક્ષિણ ભાગમાં ગોમેદ તેમજ પુણ્ય રાગમણીની સ્થાપના કરી તથા પશ્ચિમ ભાગમાં નીલમણી અને મરકતમણીની સ્થાપના કરી. મેરુના ઉત્તર ભાગમાં વૈદુર્ય અને લોહિત મણીની સ્થાપના કરી. તેમજ મેરુ પર્વતની ચારે તરફ પ્રવાલ અને લતાઓ બાંધી. ત્યારબાદ શેરડીના દંડ તેમજ વાંસના દંડથી પર્વતની ગુફાઓ બનાવી અને છીપલીથી મેરુ પર્વતના શિલાખંડો બનાવ્યા. તેમજ અનેક ઘીના નિઝરણા બનાવ્યા. ને મેરુ પર્વતના પૂર્વ દિશાના ભાગમાં શ્વેત વસ્ત્રથી, દક્ષિણ દિશામાં પીળા વસ્ત્રથી, પશ્ચિમ દિશામાં કાબરચિતરા વસ્ત્રથી તેમજ ઉત્તર દિશામાં રક્ત વસ્ત્રથી મેઘઘટાની રચના કરી. ને રજતથી પર્વતના 4 શિખરો કરાવ્યા. તેમજ તેની પ્રાંત ભૂમિ પણ રજતની બનાવી. મેરુ પર્વતના મસ્તક ઉપર સુવર્ણના બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર તેમજ સૂર્યની રચના કરી. તેમજ બીજા દેવતાઓ અને મુનિઓ પણ યથાશક્તિ સુવર્ણના બનાવ્યા. અને રજતના રમણીય ઇન્દ્રાદિ 8 દિગ્પાળોની રચના કરાવી. તેમજ એ મેરુ પર્વતને ફળ, પુષ્પ અને ચંદનથી સુશોભિત કર્યો. મેરુ પર્વતના ઉપરના ભાગમાં સુવર્ણના મંદાર, પારિજાત અને કલ્પવૃક્ષ આ 3 વૃક્ષો બનાવીને સ્થાપન કર્યા. આ પર્વત 5 પ્રકારના વર્ણથી રચેલો તેમજ મુક્તાહાર અને પુષ્પાહાર વડે અલંકૃત કરેલો ઉલ્લેચ ઉપર બાંધ્યો. આ પ્રકારે મેરુ પર્વતની રચના કરીને તેનાથી ચતુર્થાંશ ભાગ પરિમિત ચારે દિશામાં 4 પર્વતો કરાવ્યા. અને મેરુ પર્વતના પૂર્વ ભાગમાં જવના ધાન્યથી મંદરાચલ પર્વતની રચના કરી. તેમજ તેને અનેક વસ્ત્ર, પુષ્પ, ચંદન અને ફળથી સુશોભિત કર્યો. એ મંદરગીરી પર્વત ઉપર સુવર્ણના ભદ્ર અને કદંબ નામના 2 વૃક્ષો બનાવ્યા. ને રજતથી ચૈત્રરથ નામનું વન રચાવ્યું. રજતના ક્ષીરો તેમજ અરુણોદય નામના 2 સરોવર બનાવ્યા. પછી સુવર્ણમય કામદેવની રચના કરીને તેના ઉપર સ્થાપના કરી. ત્યારબાદ તેમણે મેરુના દક્ષિણ ભાગમાં ઘઉના ગંધમાદન પર્વતની રચના કરી. તેને વિવિધ પુષ્પોથી અલંકૃત કર્યા. તેના ઉપરના પ્રદેશમાં સુવર્ણથી જાંબુનાન વૃક્ષોની રચના કરીને તેમાં સ્થાપન કર્યા. અને રૂપાનું ગંધર્વ નામનું વન બનાવીને સ્થાપન કર્યા. તથા રજતનું ઘરુતોદ નામનું સરોવર બનાવ્યું. તેમજ રજતના કુબેરની રચના કરીને તેમાં સ્થાપન કર્યું. તે જ પ્રકારે રજતનું ઘરુતોદ તેમજ માનસ નામનું સરોવર બનાવ્યું. તેમજ ગંધમાદન પર્વતને નાના પ્રકારના વસ્ત્ર અને પુષ્પથી સુશોભિત કર્યો. ત્યારબાદ તેમણે મેરુના પશ્ચિમ ભાગમાં તિલનો વિપુલ નામે પર્વત બનાવ્યો. તેને અનેકવિધ વસ્ત્ર, ફળ વગેરેથી સુશોભિત કર્યો. તે વિપુલ પર્વતની ઉપર રજતનું વિભ્રાજ નામે વન બનાવ્યું. તેમાં સુવર્ણથી રચેલા હંસ પક્ષી અને પીપળાના વૃક્ષની સ્થાપના કરી. ત્યારબાદ તેમણે એ મેરુ પર્વતના ઉપરના ભાગમાં અડદના પુંજથી સુપાર્શ્વ નામે પર્વતની રચના કરી. તેની ઉપર રજતનું સાવિત્ર નામનું વન બનાવ્યું. ને મધુભદ્ર નામે સરોવર બનાવ્યું. તે પર્વતને અનેકવિધ વસ્ત્રોથી સુશોભિત કર્યો. તેની ઉપર સુવર્ણથી રચેલા વટવૃક્ષ અને કામધેનુની સ્થાપના કરી. આ પ્રકારે મેરુ પર્વતની રચના કરાવીને વિધિજ્ઞ બ્રાહ્મણો પાસે સ્વસ્તિવાચન અને ગૃહશાંતિ કર્મ કરાવ્યું.
પછી પર્વતોના દેવોનું આહ્વાન કર્યું, ને તેમની વિધિ અનુસાર પૂજા કરી, પોતાના ગુરુનું ભક્તિભાવપૂર્વક ચંદન, વસ્ત્ર તેમજ આભૂષણથી પૂજન કર્યું. પછી મેરુ નામે મધ્યમ પર્વતનું આચાર્યને દાન કર્યું. અંગે સહિત મેરુદાનની સદ્ગુણતાની સિદ્ધિને અર્થે 24 ગાયોના દાન કર્યા. ત્યારબાદ એ સમયે ભગવાનની પ્રસન્નતાને અર્થે મેરુ પર્વત સિવાયના બીજા 4 પર્વતો, 4 ઋત્વિજોને દાનમાં અર્પણ કર્યા. પછી તેમણે પૂર્વોક્ત વિધિથી ધાન્યના મેરુ પર્વતને દાનમાં અર્પણ કર્યા. પછી લવણ વગેરેથી બીજા 9 પર્વતોની રચના કરી. તેમાં 16 દ્રોણ પરિમિત લવણથી લવણાચળ પર્વતની રચના કરી. તેના આધાર સ્વરૂપ વિષ્કંભાદિક ચોથા ભાગના 4 પર્વતોની રચના કરી. તેની ઉપર વન, વૃક્ષ, સરોવર અને દેવોની સ્થાપના કરી. તેમજ વિવિધ વૃક્ષો, પુષ્પ, ફળ આદિથી તેને સુશોભિત કર્યો. ત્યારબાદ તેમણે 10 પરિમિત ગુણના સુંદર પર્વતોની રચના કરી. 1000 પલ પરિમિત સુવર્ણના પર્વતની રચના કરી. ત્યારબાદ 10 દ્રોણ પરિમિત તિલથી તિલ પર્વતની પૂર્વની માફક વિધિ અનુસાર રચના કરી. પછી 20 પરિમિત કપાસનો પર્વત બનાવ્યો. તેમજ ઘીથી ભરેલા 20 ઘડાઓથી ગરુતાદ્રી બનાવ્યો. ને 1000 મુક્તા ફળથી રત્નાચળ પર્વતની રચના કરી. તેના પૂર્વ ભાગમાં ગોમેદ તેમજ હીરાથી મંદર નામના પર્વતની રચના કરી. ને દક્ષિણ ભાગમાં ઇન્દ્રનીલ અને પુષ્પરાગ મણિથી ગંધમાદન પર્વતની રચના કરી. ને પશ્ચિમ ભાગમાં વૈદુર્યમણિના વિપુલાચલ પર્વતની રચના કરી. પછી ઉત્તર ભાગમાં સુવર્ણ સહિત પદ્મરાગ મણિથી સુપાર્શ્ચ નામે પર્વતની રચના કરી. ને અન્ય વિધિ પૂર્વની માફક કર્યો. ત્યારબાદ તેમણે 10,000 પરિમિત રૂપાના પર્વતની રચના કરાવી. પૂર્વે જે રજતના પદાર્થોની રચના કરી હતી, તે સર્વે પદાર્થો આ પર્વતમાં સુવર્ણના બનાવ્યા. ત્યારબાદ 8 પરિમિત શર્કરાચલ પર્વતની વિધિ પ્રમાણે રચના કરી. તે પર્વતને વસ્ત્રથી સુશોભિત કર્યો. સર્વત્ર તેમજ જે વિધિ ધાન્ય પર્વતને વિશે કર્યો હતો, તે સર્વે અહીં પણ કર્યો. પછી વસ્ત્રથી સુશોભિત સર્વે પર્વતોનું વિધિ પ્રમાણે બ્રાહ્મણોને દાન કર્યું. આ પ્રકારે ઉત્તમ રાજાએ ભગવાન શ્રી હરિના આદેશથી તેમની પ્રસન્નતાને અર્થે જયાદેવી પાસે મહાદાન અપાવ્યા. ઉત્તમ રાજાનું આ પ્રકારનું ઔદાર્ય નિહાળીને સર્વે રાજાઓ તેમજ દેશ દેશાંતર નિવાસી ભક્તજનો પણ આશ્ચર્ય પામ્યા. પછી પવિત્ર અંતરવાળા જયાદેવીએ રાત્રિને વિશે પ્રબોધિની એકાદશીના અધિપતિ શ્રી રાધા દામોદર ભગવાનનું ભક્તિભાવપૂર્વક પૂજન કર્યું. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, વૃદ્ધો, યુવાનો, બાળકો, પુરુષો અને સ્ત્રીઓએ એ દિવસે શ્રી હરિની પ્રસન્નતાને અર્થે નિરાહાર વ્રત કર્યું. તેમજ રાત્રિને વિશે શાસ્ત્ર અનુસાર વિધિ પ્રમાણે જાગરણ કર્યું. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે તૃતીય પ્રકરણે પ્રબોધિનીના ઉત્સવ ઉપર ભગવાન શ્રી હરિની પ્રસન્નતાર્થે જયાદેવીએ ગૂઢધેનુ આદિક મહાદાનો કર્યાના નિરૂપણ નામે 37મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.